હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કેપ્સિકમ મરચાંનું શાક. તો કેપ્સિકમ મરચાંનું શાક બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે સામગ્રી બધી લઈ લીધી છે. કેપ્સિકમ કટ કરી લીધું છે, મોટું કાંદા કટ કરી લીધા છે, સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે, ચવાણાનો ભૂકો લઈ લીધો છે, કાંદા અને ટમેટાની ગ્રેવી કરી લીધી છે, આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. આ બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. ત્યારબાદ આપણે આ કેપ્સિકમને એક બાઉલમાં સારી રીતે ફ્રાય કરી લેશું. જોઈ શકો છો તમે, આ ફ્રાય થઈ રહ્યા છે. સારી રીતે ફ્રાય થાય પછી બીજા બાઉલમાં કાઢી લેવાના છે. બાઉલમાં કાઢીને હવે એમાં આપણે હિંગ, જીરું અને બધી આદુ મરચાંની પેસ્ટ અને ગ્રેવી એડ કરી દેવાની છે અને સારી રીતે સાંતળી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, બંને વસ્તુ શેકાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા મળ્યું છે, જોઈ શકો છો તમે. પછી એમાં હવે આપણે મસાલા એડ કરી દઈશું, જેવું કે મીઠું નાખીશું, થોડુંક હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, મસાલો નાખીશું અને ચવાણું અને સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું. એ સારી રીતે આપણે સાંતળી લઈશું. એકદમ સતળાઈ જાય, તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે ફ્રાય કરેલા કેપ્સિકમ અને કાંદો લેવાનો છે, એ અંદર એડ કરી દેવાનો છે. સરસ મજાનું મિક્સ કરીને તેમાં આપણે દહીં નાખી દઈશું. દહીં નખાઈ ગયું છે સરસ મજાનું અને હલાવીને એકદમ મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો એકદમ કૂક થઈ ગયું છે. એક અડધો બાઉલ આપણે પાણી એડ કરી દઈશું, જેથી બધા મસાલા મિક્સ થઈ જાય. તો તૈયાર છે આપણું સરસ મજાનું શાકભાજી. સારી રીતે આવી રીતે કૂક થવા દેવાનું છે. ધીમા તાપે આપણે ચોળવવાનું છે. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ચોળવતા રહીશું. જોઈ શકો છો હવે આપણું બનીને તૈયાર છે. હવે આપણે આમાં ધાણા એડ કરી દઈશું.